દુનિયામાં બે ટાઈપના લોકો છે. એક જેને ખબર છે કે કોપટી શું છે, અને એક અમીર લોકો. બિકોઝ અગર જમવા બેસતી વખત તપેલા લઈને બેસો છો તો ઓબ્વિયસલી કોપટી ખબર છે. ને અગર તમે તપેલામાંથી હોટપોટમાં ને હોટપોટમાંથી પ્લેટમાં લઈને જમો છો તો ડેફિનેટલી આ એક્સ્ટ્રાના વાસણ તમે તો નહીં ધોતા હોય. મેં તો જમવામાં એટલી હોય ને તો એક જ પેનમાં એક સાઈડ પર દાળ, એક સાઈડ પર ચાવલ ને એક સાઈડ પર બટેટા, ને એને બી આમ ફેલાઈને કોપટી લગાવ. બિકોઝ અગર મારા હસબન્ડ ઘરે છે ને તો કોઈ બીજાને ટપેલું ચાટવા નહીં મળે. એન્ડ મારો ભાઈ તો બીજાના ઘરે જઈને બી એ લોકોના ટપેલામાં હિસ્સા પાડતો હતો કે એટલું તમારું એટલું મારું, મારી ટેરિટરીમાં ના ઘૂસ. એન્ડ જે લોકો કહે છે કે તપેલા ચાટશો તો શાદીમાં વરસાદ પડશે, એ લોકોની ના સમજો. હા, આ સાંભળીને મેં તો એટલા મસ્ત સપના સજોવી કાઢેલા કે શાદીમાં વરસાદ પડશે, કેટલું રોમેન્ટિક. પણ બધી ફ્લોપ. અરે અમે એટલા ભયંકર ચટોરા છે ને કે જમન પીરસાય એના પહેલા અમને ટપેલું સાફ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે. અમારા જમનનો છેલ્લો નિવાલો તો ટપેલાને ડેડિકેટેડ હોય છે. બસ ખાલી ફોર્મેલિટી વાસ્તે કહીએ છીએ કે તમને લેવું હોય તો લઈ લો, તમને લેવું હોય તો લઈ લો. મનમાં તો એમ જ હોય કે આપો ને. ને અગર અમારા જેવા ભયંકર ચટોરાઓના વરસાદ નહીં પડતો તો કોઈ બી વાર નહીં પડે. બટ મને આ કોઈ કહેવા વાળું નહોતું. તો તમારી ઓળખાણમાં જેટલા ચટોરા હોય ને એ લોકોને આ ફોરવર્ડ કરીને આગાહ કરી.